સતત જો આવી જ રીતે પાટીદારોના મતોના વિભાજન થતા રહ્યા અને પાટીદારો રાજકીય રીતે પરિપક્વ ના થયા કે યુનાઇટેડ ના થયા, તો આવનારા દિવસોમાં સહકાર ક્ષેત્રની શરૂઆત છે કે જો ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો આવનારા દિવસની તમે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી જોજો, પાટીદારોનું રાજકીય અસ્તિત્વ ખતમ થવાના આરે આવી જશે. એટલે પાટીદાર સમાજે પોતાનો માન મોભો જળવાય એટલું રાજકીય વજૂદ અને એટલું તો રાજકારણમાં પ્રતિનિધિત્વ રાખવું જ જોઈએ. સમયાંતરે રાજકીય પાસાઓ બદલતા હોય છે, ત્યારે જ્યારે એ સમાજને પ્રતિનિધિત્વ મળ્યું હતું, અત્યારે બીજા કોઈ સમાજને મળી રહ્યું છે, તો એમાંથી પ્રોબ્લેમ શું હોઈ શકે? હું એ જ કહું છું, હું એક સામાજિક યુવાન તરીકે, એક સામાજિક આગેવાન તરીકે અને હું પાટીદાર આંદોલનમાંથી આયેલા વ્યક્તિ તરીકે મેં એક વ્યથા રજૂ કરી. મેં જે વ્યથા રજૂ કરી એ પાટીદાર સમાજ માટે વ્યથા રજૂ કરી છે. જાતિગત સમીકરણ જોઈએ તો જાતિગત સમીકરણમાં તમે એવું માનો છો કે પાટીદાર સમાજ એ નિર્ણાયક ભૂમિકામાં છે? પાટીદાર સમાજ 100% ગુજરાતની રાજનીતિનો ઓલવેઝ કિંગ મેકર છે. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી પર રાજકારણ ગરમાયું. ચૂંટણી પહેલા જ તમામ 15 ઉમેદવારો છે તે બિનહરીફ થયા હતા. પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફરી તેવું પણ વરુણ પટેલે લખ્યું. સમાચારોમાં આગળ વાત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર એ મહેસાણાથી સામે આવી રહ્યા છે કે જ્યાં મહેસાણામાં દૂધસાગર ડેરીની જે ચૂંટણી યોજાવાની હતી, આ ચૂંટણીને લઈ હવે ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે. જી મહત્વપૂર્ણ સમાચાર, મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી પર રાજકારણ ગરમાયું. 7 ડિસેમ્બરે ડિરેક્ટરો માટે યોજાવાની હતી ડેરીની ચૂંટણી અને ચૂંટણી પહેલા જ તમામ 15 ઉમેદવારો છે તે બિનહરીફ થયા હતા. ચૂંટણીમાં પ્રતિનિધિત્વ મુદ્દે વરુણ પટેલની નારાજગી સામે આવી. જી હા, ડેરીમાં પાટીદારોને અન્યાય થયો હોવાની વાત એ વરુણ પટેલે કરી છે. સોશિયલ મીડિયા પર વરુણ પટેલે કરી પોસ્ટ, તો સાથે જ મતદારોના લિસ્ટ પ્રમાણે પાટીદારોને અન્યાય થયો હોવાની વાત એ તેમને સોશિયલ મીડિયા ઉપર દર્શાવી. પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફરી તેવું પણ વરુણ પટેલે લખ્યું. સાથે જ લખ્યું કે ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો પાટીદારોનું રાજકીય પતન, તેવું પણ વરુણ પટેલે લખ્યું છે. અને સાથે જ એ જે લિસ્ટ આવ્યું છે એ લિસ્ટની વાત કરીએ તો ચૌધરી સમાજના મતદારોની ટકાવારી એ 19.28% છે, ત્યારે 19.28% વાળી સામે ડેરીમાં 33.33% પ્રતિનિધિત્વ મળ્યું છે. તો સામે પાટીદાર સમાજના મતદારોની સંખ્યા એ 21.18% વાળી પ્રમાણે થાય છે, ત્યારે 21.18 સામે ડેરીમાં 13.33% પ્રતિનિધિત્વ એ પાટીદાર સમાજને મળ્યું છે. અને આ જે લિસ્ટ છે, લિસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકી અને વરુણ પટેલે પોતાની વ્યથા અને નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જે રીતના એ પાટીદારોને સરકારથી લઈ અને સહકારમાં અન્યાય થઈ રહ્યો છે, આગામી દિવસોમાં ઈડબ્લ્યુએસ એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ નહીં થાય તો પાટીદારોનું રાજકીય પતન એ નક્કી છે તેવું તેમને લખ્યું છે. આ શા માટે તેમને લખ્યું તેને લઈ વાતચીત કરવા માટે વરુણ પટેલ આપણી સાથે જોડાયેલા છે. વરુણભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. નમસ્કાર. વરુણભાઈ, તમે જે રીતની આ પોસ્ટ લખી છે ફેસબુકના માધ્યમથી અને તેમાં એ દૂધસાગર ડેરી જેની ચૂંટણી થવાની હતી, આમ તો 15 ઉમેદવારો હતા, તે બિનહરીફ થયા છે, એટલે હવે ચૂંટણી યોજાવાની નથી, પણ તમે આમાં જે નારાજગી વ્યક્ત કરી છે, આ નારાજગી થકી સમાજને અને જે અન્યાય થયો હોય તેવું તમે માનો છો, તો શું મેસેજ આપવા માટે આ લખી? આ કોઈ મારી વ્યક્તિગત નારાજગી નથી, આ એક સમગ્ર સમાજની એક સામાજિક નારાજગી છે. અને જે સમાજનું સામાજિક અને રાજકીય પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ એ પ્રમાણે સામાજિક અને રાજકીય પ્રતિનિધિત્વ જળવાતું નથી ક્યાં. અને સતત જો આવી જ રીતે પાટીદારોના મતોના વિભાજન થતા રહ્યા અને પાટીદારો રાજકીય રીતે પરિપક્વ ના થયા કે યુનાઇટેડ ના થયા, તો આવનારા દિવસોમાં સહકાર ક્ષેત્રની શરૂઆત છે. આમાં તો દૂધસાગર ડેરીની વાત કરીએ તો એમાં 100% પ્રતિનિધિત્વ ફક્ત ને ફક્ત
મેજોરિટી તમે જો વોટર ગણો તો ઠાકોર અને પાટીદાર છે, પણ ક્યાંય પણ ઠાકોર અને પાટીદારોને કમ્પેરેટિવલી એ પ્રમાણે પ્રતિનિધિત્વ મળ્યું નથી. સમાજમાં બહુ મોટી નારાજગી છે. મારી કોઈ નારાજગી નથી, હું કોઈ દૂધસાગર ડેરીની હું ચૂંટણી લડવાનો નથી કે મારો કોઈ ઓળખીતો પાડખીતો લડવાનો નથી, પણ એક રાજકીય અને સામાજિક ઇમ્બેલેન્સના સર્જનની શરૂઆત ગુજરાતમાં થઈ છે. અને હજુ તમે આવનારા દિવસોમાં જોજો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવા દો, અણઘડ રીતે ચૂંટણી પંચે જે પ્રમાણે ઓબીસી અનામત લાગુ કરી છે, સુપ્રીમ કોર્ટના ગાઈડન્સની વિરુદ્ધમાં, સુપ્રીમ કોર્ટે જે પ્રમાણે ગાઈડન્સ આપ્યું છે એ પ્રમાણે ઓબીસી અનામત લાગુ કરવામાં નથી આવી. આવનારા દિવસોમાં મેં લખ્યું છે પોસ્ટમાં, અમે હાઈકોર્ટમાં અમે પોતે પણ રીટ કરેલી છે અને જરૂર પડે સુપ્રીમમાંથી આ ચૂંટણી ઉપર સ્ટે લાવવાનો પણ પ્રયત્ન અમે કરવાના છીએ કે જો ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો. આવનારા દિવસની તમે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી જોજો, પાટીદારોનું રાજકીય અસ્તિત્વ ખતમ થવાના આરે આવી જશે અને 10 વર્ષમાં પાટીદાર સમાજનું રાજકીય રકાસ સંપૂર્ણપણે ગુજરાતમાંથી થઈ જશે. દૂરબીન લઈને ગોતશો તોય કોઈ પાટીદાર નેતા કે પાટીદાર પોલિટિશિયન તમને ગુજરાતના રાજકારણમાં જોવા નહીં મળે. અને ગુજરાતના રાજકારણમાં બહુ જ મોટી સામાજિક રાજકીય કોમ્બિનેશનની સમસ્યાનું સર્જન ના થાય એની ચિંતા કરી અને મેં આ એક સમાજ વતી, ગુજરાતના તમામ સમાજ વતી અને ગુજરાતની જનતા વતી આ અવાજ રજૂ કર્યો છે કે રાજકીય અને સામાજિક બેલેન્સ જળવાઈ રહે એવો પ્રયત્ન બધાએ સામૂહિક રીતે કરવો જોઈએ. પણ વરુણભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે દૂધસાગર ડેરીની ચૂંટણીની, તો એમાં લગભગ 15 જેટલા જે ઉમેદવારો છે તે બિનહરીફ થયા છે, પણ લોકશાહીની દ્રષ્ટિએ તમામે પોતાનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે એ ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે, તો સામે પક્ષે કેમ કોઈ ચૂંટણી લડવા માટે મેદાનમાં ન ઊભું રહ્યું? કેમ બધાએ સમાધાન કરી અને છેલ્લે બિનહરીફ થઈ ચૂંટણી? તો ચૂંટણી કેવી રીતે લડાતી હોય છે, સામ દામ દંડ ભેદ બધા હથિયારો હોય છે અને બધા હથિયારોના પરિણામો પણ હોય છે. અમુક વાર ટૂંકા ગાળા માટે હોય છે અને સહકારીની ચૂંટણી એ અલગ પદ્ધતિ અને અલગ વાત છે. મારે એ કોઈ વિખવાદ કેવું કરવાનું નહીં. હું સમાજને અને ગુજરાતના તમામ સમાજને, સરકારને, ચૂંટણી પંચને, મીડિયાને, બધાને મીડિયાના માધ્યમથી હું મેસેજ આપવા માંગુ છું. હું એક પાટીદાર સમાજમાંથી આવેલો છું, પાટીદાર આંદોલનમાંથી મારો રાજકીય જન્મ થયો અને હું મારી દીર્ઘ દ્રષ્ટિથી હું જોઈ રહ્યો છું કે સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતની રાજનીતિમાંથી પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે ખતમ થવાના આરે છે. કોઈ રાજકીય પાર્ટીમાં પાટીદાર સમાજ આપવા વાળો નથી, માગવા વાળો થઈ અને યાચક બનીને બેસી રહ્યો છે અને લબડીને બધું માગે છે અને ક્યાંય કઈ મળતું નથી. ખાલી છોકરા ફોહલાવવા પૂરતું જે મળવું જોઈએ એ મળે છે, એવી રીતે મળે છે. એટલે પાટીદાર સમાજે પોતાનો માન મોભો જળવાય એટલું રાજકીય વજૂદ અને એટલું તો રાજકારણમાં પ્રતિનિધિત્વ રાખવું જ જોઈએ. પણ અત્યારે જે પ્રતિનિધિત્વ છે તે તમે એવું માનો છો કે અન્યાય થઈ રહ્યો છે? એક બાજુ સરકારમાં મુખ્યમંત્રીથી લઈ અને મંત્રીઓ પાટીદારના, 40 જેટલા ધારાસભ્યોથી લઈ સાંસદો પાટીદારના, તેમ છતાંય તમે એવું માનો છો કે હજી જોઈએ એટલું પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું? હું તમને એ જ કહું છું, એનો દાખલો આપું છું. કેશુ બાપાની સરકારમાં 6 મંત્રી બ્રાહ્મણ સમાજના હતા. આજે બ્રાહ્મણમાંથી એક પણ મિનિસ્ટર નથી. બરોબર છે? આ 15 વર્ષના ગાળામાં બ્રાહ્મણ સમાજની રાજકીય સ્થિતિ આવી. તમે માધવસિંહ સોલંકીની સરકાર જુઓ તો 6 કેબિનેટ મિનિસ્ટર ઠાકોર સમાજના હતા. આજે શું છે ઠાકોર સમાજની સ્થિતિ? આ બધું 10-15 વર્ષે રાજનીતિમાં સ્લો ખતમ કરવાની એક ચાલ ચાલતી હોય છે બહુ મોટી શક્તિઓ દ્વારા. જેવી રીતે ઠાકોર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ થયું, ક્ષત્રિય સમાજનું ખતમ થયું, બ્રાહ્મણ સમાજનું ખતમ થયું, આ પાટીદાર સમાજનું ખતમ કરવાની શરૂઆત થઈ રહી છે અને એનું પહેલું પગલું છે. પાટીદાર સમાજે જાગવું પડશે કે જેવી રીતે બ્રહ્મ સમાજમાંથી 6 મંત્રીઓ હતા, 25 ધારાસભ્યો, 4 સાંસદો હતા એક સમય ગુજરાતમાં, એની જગ્યાએ તમે જુઓ તો બ્રહ્મ સમાજ ક્યાંય છે જ નહીં. તમે ઠાકોર સમાજની વાત કરો તો કહેવા પૂરતા મંત્રીઓ છે, બાકી ઠાકોર સમાજનું કોઈ રાજકીય અસ્તિત્વ નથી. આવી સ્થિતિ
પાટીદાર સમાજની અત્યારે કઈ વખાણવા લાયક સ્થિતિ તો છે નહીં, પણ હજુ આવનારા દિવસોમાં બહુ ખરાબ ના થાય એના માટે થઈ અને આ એડવાન્સમાં મેં સમાજને, ગુજરાતને અને ગુજરાતના તમામ સમાજને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે કે આવનારા દિવસોમાં ગુજરાતનું રાજકીય અને જાતિગત સામાજિક સમીકરણ બગડે નહીં, એના માટે મેં એક વ્યથા અને ચિંતા વ્યક્ત કરી. પણ વરુણભાઈ, તમે ભૂતકાળની વાત કરી, માધવસિંહ સોલંકીની સરકારની, કેશુબાપાની સરકારની, ત્યારે કયું ઠાકરોને આટલું પ્રતિનિધિત્વ હતું, ક્ષત્રિયોને પણ હતું, આપણે માની લઈએ તો સામે બ્રાહ્મણોને પણ હતું, પણ સમયાંતરે રાજકીય પાસાઓ બદલતા હોય છે. ત્યારે જ્યારે એ સમાજને પ્રતિનિધિત્વ મળ્યું હતું, અત્યારે બીજા કોઈ સમાજને મળી રહ્યું છે, તો એમાંથી પ્રોબ્લેમ શું હોઈ શકે? હું એ જ કહું છું, હું એક સામાજિક યુવાન તરીકે, એક સામાજિક આગેવાન તરીકે અને હું પાટીદાર આંદોલનમાંથી આયેલા વ્યક્તિ તરીકે મેં એક વ્યથા રજૂ કરી. મેં જે વ્યથા રજૂ કરી એ પાટીદાર સમાજ માટે વ્યથા રજૂ કરી છે. મેં કોઈ સમાજને મળ્યું છે એનો હું વિરોધ કરતો જ નથી, પણ આવનારા દિવસોમાં જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ નહીં કરવામાં આવે તો પાટીદાર સમાજના ઉમેદવારોની સંખ્યા ગઈ વખતની ચૂંટણી કરતા 50% પણ નહીં હોય. મારા શબ્દો લખી રાખજો, બહુ ગંભીરતાપૂર્વક કહું છું. તમારી સામે આ નિવેદન આપું છું, તમારા જેવી જવાબદાર ચેનલને નિવેદન આપું છું અને એક જવાબદાર વ્યક્તિ તરીકે આપું છું કે જો ઈડબ્લ્યુએસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં નહીં આવે તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોર્પોરેશનમાં, જિલ્લામાં અને તાલુકામાં પાટીદાર સમાજના ઉમેદવારોની સંખ્યા ગઈ વખત કરતા 50% કરતા પણ વધારે ઘટાડો જોવા મળશે. તો તમામ, અને આ છેલ્લી ચૂંટણી હશે અને આવી 2 ચૂંટણી ગઈ એટલે રાજકારણમાં પાટીદારો ક્યાંય દેખાશે નહીં, દૂરબીનથી ગોતવા પડશે. પણ એના સિવાય બીજા લોકો પણ ઊભા થવા જોઈએ ને વરુણભાઈ. તમે વરુણ પટેલ એકલા પોસ્ટ કરવાથી એ પાટીદાર સમાજ સમજશે ખરા? જો અમારું કામ છે, જ્યારે અમે અનામતની માંગ રોજગાર અને નોકરીમાં લઈને નીકળ્યા ત્યારે અમે સમજાવવા 2010 માંથી નીકળ્યા હતા. સમાજ 15માં જાગ્યો અને પરિણામ 18માં મળ્યું. લાંબી પ્રક્રિયા હોય છે સમાજને જાગૃત કરવાની. અમે એના માટે ઠેર ઠેર જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ. ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં અને ઈડબ્લ્યુએસ ના સમર્થનમાં અત્યાર સુધીમાં 12 જેટલી રેલીઓ કરી છે. આવનારા દિવસોમાં 28 જેટલી રેલી, નાની મોટી રેલી અને સભાનું આયોજન છે. ગામે ગામ ફરીશું, સમય બહુ છે અને અમારું તો કામ આ છે, કરીશું, જાગૃત કરીશું અને પરિણામ લઈને આવીશું. અમારો બાયોડેટા એ છે. અમે જયારે ઓનલાઈન ગેમિંગ બંધ કરાવવા નીકળ્યા ત્યારે લોકો આવું કહેતા હતા 3 જ મહિનામાં બંધ કરાવી દીધું. અમુક વધવામાં વાર લાગશે, 1 વર્ષની જગ્યાએ 5 વર્ષ જશે. પ્રયત્ન કરીશું બધા સામૂહિક રીતે. અને ક્યાંય પણ અમે કોઈ દિવસ કોઈ ખોટી માંગણી લઈને નથી નીકળતા કે કોઈ પણ રાજકીય પાર્ટીની વિરોધમાં નથી, કોઈ સરકારની વિરુદ્ધમાં નથી. અમે તો બધાના સમર્થન સાથે અને બધાની સાથે લઈ અને એક સામાજિક વ્યવસ્થિત માંગણી લઈને નીકળ્યા છે કે કોઈ પણ સમાજને અન્યાય ના થાય અને ગુજરાતનો સામાજિક અને રાજકીય સમન્વય જળવાઈ રહે, એના માટેની આ વ્યથા અને પીડા છે. આ મારે લઈ લેવું છે કે મારા સમાજને લપાઈ દેવું છે, એની પીડા નથી. આ ગુજરાતનું સામાજિક અને રાજકીય સમીકરણ ના બગડે, આવનારા દિવસોમાં વર્ગ વિગ્રહ ના ફાટી નીકળે, આવનારા દિવસોમાં રાજકીય બહુ મોટા પ્રોબ્લેમો ના થાય, એના માટે અવગત કરવાની એક મેં નાનો પ્રયત્ન કર્યો છે. બહુ નાનો માણસ છું, મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે. પણ વરુણભાઈ, જે રીતના એ ગુજરાતનું જાતિગત સમીકરણ જોઈએ તો જાતિગત સમીકરણમાં તમે એવું માનો છો કે પાટીદાર સમાજ એ નિર્ણાયક ભૂમિકામાં છે? પાટીદાર સમાજ 100% ગુજરાતની રાજનીતિનો ઓલવેઝ કિંગ મેકર છે. હા, તો પછી કિંગ મેકર છે, નિર્ણાયક ભૂમિકામાં છે, તો પછી પાટીદાર સમાજ અલગ ક્યાંક ને ક્યાંક ઊંધા ચશ્મા પહેરી અને સામાજિક હિત વિચારવાની જગ્યાએ ક્યાંક ઊંધા ચશ્મા પહેરી અને ભટકી ગયો છે. એ ભટકી ગયો છે, પાછો યુનાઇટેડ થઈ જશે તો આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિની દિશા એ પાટીદાર સમાજે ઓલવેઝ બદલી છે, ઓલવેઝ નક્કી કરી છે, ફરીથી નક્કી પણ કરશે અને અમે પરિણામ લઈ આવીશું. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. જી જી, બિલકુલ આભાર વરુણભાઈ જોડાવા બદલ. તો જે રીતના વરુણ પટેલે એ પોતાની વ્યથા અને પોતાની નારાજગી એ વ્યક્ત કરી અને કહ્યું કે આગામી દિવસોની અંદર એ સમાજ સ્ટેન્ડ નક્કી કરશે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. અને આ ચૂંટણીઓ પહેલાં જે અત્યારે દૂધસાગર ડેરીની જે ચૂંટણી હતી ડિરેક્ટરોની, તેમાં પણ ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજને અન્યાય થયો હોય,
તેવું નિવેદન અને પોતાની નારાજગી એ વરુણ પટેલે દર્શાવી. આગામી ચૂંટણીઓમાં પણ જો પાટીદાર સમાજની આ જ પરિસ્થિતિ રહેશે તો પછી સમાજનું રાજકીય એ ખતરામાં જતું રહેશે, રાજકીય રીતના પતન થઈ જશે તેવું તેમનું માનવું છે. બીજી બાજુ તેમણે કહ્યું કે ભૂતકાળની સરકારોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, ઠાકોરને વધારે પ્રતિનિધિત્વ મળ્યું હતું, અત્યારે તેઓ હાસ્યામાં ધકેલાઈ ગયા છે. પણ રાજકીય રીતના જોવા જઈએ તો જે રીતના એ સમય જતો જાય, રાજકીય સમીકરણો પાસા પલટાતા જાય, તેમ તેમ પ્રતિનિધિત્વની ટકાવારી અને સંખ્યા પણ બદલાતી હોય છે. ભૂતકાળમાં ક્ષત્રિય, ઠાકોર અને બ્રાહ્મણ જેવા લોકોએ શાસન કર્યું તો અત્યારે પાટીદાર શાસન કરી રહ્યા છે. પાટીદારના 40 કરતાં વધારે એ સરકારમાં ધારાસભ્યો છે, સાથે જ મંત્રીઓ છે, મુખ્યમંત્રીઓ છે. તેમ છતાંય જો પાટીદાર હજી EWSની માંગ કરતું હોય તો આ માંગ કેટલી યોગ્ય એ તમે જાણતા હોય તો કહેજો. બાકી અત્યારે જે રીતના વરુણ પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરી અને આગામી રણનીતિને લઈ પણ પોતે આડકતરી રીતના એ ચૂંટણીમાં પ્રેશર પોલિટિક્સની પણ વાત કરી છે.